નમસ્કાર મિત્રો, હું કલ્પેશ દલવાડી એડવોકેટ કલ્પેશ દલવાડી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો અને આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે એક આપણે મહત્વના મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જો તમે જમીન ખરીદતા હોય તો જે જમીનનું ટાઇટલ જે રહ્યું એ ખૂબ જ મહત્વનું હોય છે. જમીન ખરીદતા પહેલા ટાઇટલ ક્લિયરન્સ જે સર્ટિફિકેટ છે તે તમારે મેળવવું જોઈએ. તો કે જમીન કે મિલકત ખરીદવી કે માણસના જીવનની સૌથી મોટી કમાણી જે કહી શકાય કે તમારું એક સપનું હોય છે કે હું ખેતીની જમીન ખરીદીશ. મહેનત કરી અને તમે તે જમીન ખરીદતા હોય છે, પરંતુ વિચાર કે તમે ગાંડી કમાણી લાખો કરોડો રૂપિયાની તમે ખર્ચી અને તમે જમીન ખરીદતા હોય અને થોડા જ મહિનાઓમાં તમારી પાસે કોર્ટની કોઈ નોટિસ આવે અથવા ખબર પડે કે જમીન પર તો કરોડો રૂપિયાનું બેંકનું લોન ચાલુ છે કે બાકી છે અને જમીનનો સાચો માલિક કોઈ બીજો છે, તો આ બધાથી બચવા માટેથી તમારે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો, આપણે આ પ્રકારની મોટી કાનૂની મુશ્કેલીની અંદર કે છેતરપિંડીની અંદર બચવા માટેથી તમે જે સોદો કરતા પહેલા ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયોની અંદર આપણે મિત્રો જોઈ કે સમજી કે ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ શું છે, તે શા માટે આપણા માટે જરૂરી છે અને તે ન કરાવવા માટે આપણને શું નુકસાન જાય છે અને તમે કયા કયા જોખમમાં મુકાવશો. તો તમે આ તમામ ની વિગતો મેળવવા માટેથી અમારો આ વિડીયો જે પૂરેપૂરો તમે જોઈજો તો તમને ખ્યાલ આવી જશે કે ટાઇટલ સર્ટિફિકેટ આપણા માટે શા માટે જરૂરી છે. તો ટાઇટલ સર્ટિફિકેટ જે રહ્યું એ સૌથી પહેલા આપણે સમજીએ કે ટાઇટલ ક્લિયરન્સ એટલે શું. તો કે સરળ ભાષાની અંદર જોઈએ તો કે જમીન તમે જે ખરીદો છો કે ખરીદવા જઈ રહ્યા છો તો માલિકી હક ચોખા છે કે નહીં, કાયદાકીય રીતે વિવાદિત નથી ને જમીન, કે કોઈ પણ બોજામાં મુકાયેલી હોય, કોઈ બેંક પાસે હોય, ગીરવે હોય, તે ચકાસણી કરવી એટલે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ તેને કહેવામાં આવે છે અથવા ટાઇટલ ક્લિયર જમીન તેને કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાની અંદર જોઈ તો કે તમે કોઈ અનુભવી એડવોકેટ હોય તો તેના દ્વારા પણ તમે ટાઇટલ સર્ટિફિકેટ તમે મેળવી શકો છો. તો એ 30 થી 35 વર્ષ સુધીનું, જેવા કે 7/12 છે, 8 હોય, 6 નંબરની તમામ એન્ટ્રીઓ છે, તેની નોંધો છે, તો તેના જૂના કોઈ દસ્તાવેજ હોય કે નોંધણીની ઇન્ડેક્સની નકલો હોય તો આ ઊંડાણપૂર્વક તપાસ કરી અને તમને તેનું ટાઇટલ ક્લિયર કરી આપશે. તો કે ટાઇટલ ક્લિયર શા માટે જરૂરી છે આપણા માટે મિત્રો? તમે જમીન ખરીદો છો તો એ જમીનનું ટાઇટલ શા માટે જરૂર છે? તો તેના મુખ્ય 5 કારણો છે કે તમારી ટાઇટલ જોવું જોઈએ, જેથી કરીને તમારી જમીન ફ્રોડ ખોટા કોઈ તમને દસ્તાવેજ ન કરી આપે. તો તેના માટેથી હવે વાત કરીએ કે જમીન ખરીદતા પહેલા ટાઇટલ ક્લિયર શા માટે કરવું જરૂરી છે. તો પહેલું કારણ જોઈએ તો કે સાચા જમીનના માલિક જે હોય તેની ઓળખ તેના દ્વારા થાય છે. કે તમે ટાઇટલ ક્લિયર મેળવો તો જમીનની સાચી ઓળખ કે તેનો હકીકત માલિક કોણ છે. ઘણી વખત જમીન વેચાણ વ્યક્તિ પોતે જમીન પૂર્ણ માલિક તેનો હોતો નથી અથવા તો તેની જમીન વેચવાનો કાયદાકીય અધિકાર પણ નથી હોતો. ઘણી વખત તમે જો કે એનો જમીનનો પોતે માલિક ન હોય અને તેમ છતાં પણ વેચાણ વ્યવહાર કરી નાખતા હોય છે અને તે વેચવાનો એનો કોઈ અધિકાર નથી હોતો, તોય તેઓ તમને જમીન વેચી દેશે. તો ટાઇટલ સર્ચથી નક્કી થાય છે કે વેચનાર અને સાચો અને અધિકૃત માલિક કોણ છે. કે ટાઇટલથી તમે નક્કી કરી શકો કે આ જમીનનો માલિક સાચો કોણ છે. અને બીજું તો બેંક લોન બોજામાં જે કહેવાય ને, આપણે ઘણી વખત જમીન જે રહી આપણે ગીરવે બેંક પાસે મૂકેલી હોય અને પાક ધિરાણ કે એની પાસેથી આપણે ધિરાણ કે રૂપિયા લીધેલા હોય છે. તો જમીન પર ભૂતકાળમાં કોઈ બેંકનો બોજો કે લોન લેવાયેલી છે કે નહીં તે પણ ટાઇટલ ક્લિયર ની અંદર આપણે જોઈ શકીએ છીએ. કે કોઈ ગીરો કર્યો હોય, મોર્ગેજ કરી દીધું હોય જમીન, જો તમે ટાઇટલ ક્લિયર ન કરો તો ભવિષ્યમાં બેંક તેની વસૂલાત જેની લેણાની રકમ જે રહી તમારી પાસેથી વસૂલ કરી શકે છે અને તમે જો એ ચૂકવો નહીં
તો તમારી જમીન પણ તેઓ જપ્ત કરી શકે છે. હવે ત્રીજો એક મહત્વનો મિત્ર મુદ્દો જોઈ તો કે છુપાયેલા વારસદારો અને કૌટુંબિક વિવાદો. આ એક મહત્વનો મુદ્દો છે. હાલની અંદર આપણે પણ મિત્રો જોઈએ છે ઘણી બધી જમીનની અંદર કે પોતાના પેઢીઆંબા મુજબ વારસદારોના નામ દાખલ ન કરેલા હોય, 5 વારસદાર હોય અને દીકરીઓનું નામ છુપાવેલા હોય અને ભાઈઓ એમની જમીન વેચી દેતા હોય અને પાછળથી આવા ઇસ્યુ બનતા હોય અને એના વારસદાર ઉભા થતા હોય કે અમને પૂછ્યા વગર અમારી જમીન અમારા ભાઈઓએ તમને વેચાણ કરી દીધી અને સિવિલ મેટરો એની અંદર બનતી હોય છે. તો કે ઘણી વખત એ નામ છુપાવી બનાવટી કાગળો બનાવી અને જમીન વેચી દેવાતી હોય છે. તો પાછળથી અન્ય વારસદારો કોર્ટમાં કેસ દાખલ કરે છે અને ટાઇટલ ક્લિયર્સની તમામ વારસદારોની હકો સ્પષ્ટ થાય છે. અને હવે ચોથો મહત્વનો મુદ્દો જે છે કે તમે જમીન ખરીદતી વખતે એક આ મહત્વનું કે તમારે જાહેર નોટિસ છાપાની અંદર તમારે આપવી જોઈએ કે ટાઇટલ ક્લિયર પ્રક્રિયાની અંદર જે એડવોકેટ દ્વારા વર્તમાન પત્રની અંદર જાહેરાત જે આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે કે આ નોટિસ જો કોઈ તૃતીય પક્ષને તે જમીનમાં હક હિસ્સો સમાયેલો હોય કે વાંધો હોય તો તેના નિર્ધારિત સમયની અંદર તમે રજૂ કરી શકો છો કે 7 થી 15 દિવસ કે 14 દિવસનો એનો વાંધો રજૂ કરવાનો તમને મોકો મળે છે. તો આ પણ એક આપણા માટે ખૂબ મહત્વનો મુદ્દો છે. એ વકીલ દ્વારા એક જાહેર પેપરની અંદર નોટિસ દેવામાં આવે છે કે આ જમીન આ સર્વે નંબર અમે વેચાણથી રાખી, કોઈ પણ થર્ડ પાર્ટી કોઈ પણ પક્ષકારને વાંધો હોય તો 7 થી 15 દિવસની અંદર તમે રજૂ કરી શકો છો. હવે પાંચમો મહત્વનો મુદ્દો જે આપણે જોવા જઈ રહ્યા છીએ કે બેંક કે હોમ લોન માટે ફરજિયાત તમે જ્યારે તમારો જમીન ખરીદી કરી છે અને તમે બેંક પાસે તમે પાક ધિરાણ લેવા માટે જાઓ છો ત્યારે તમારા માટે ટાઇટલ એક મહત્વનું છે. જો તમે જમીન ખરીદવા માટે કે તેના પર મકાન બનાવવા માટે પણ બેંક તમારી પાસેથી ટાઇટલ માંગતા હોય છે, તમારે લોન લેવી હોય તો એનું ટાઇટલ ક્લિયર કરવાનું તમને કહેતા હોય તો બેંક પણ પોતાના પેનલ એડવોકેટ પાસે પોતાનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ માંગશે. તો મિત્રો ટાઇટલ ક્લિયર કરાવવા માટે યોગ્ય રીત તમે કઈ રીતે તેને ટાઇટલ ક્લિયર કરી શકો છો. ઘણા બધા મિત્રો કે લોકો જમીન ખરીદતી વખતે ઉતાવળમાં એડવાન્સ કે ટોકન પેટે જે કહેવાય કે મની કે પૈસા આપી દેતા હોય છે. ઉતાવળમાં સોદો કરવા બેવે ને ઉતાવળમાંથી તેનું બાનું જે આપણે કહીએ ને આપી દેતા હોય છે. તો મિત્રો મારી કાયદાકીય અંગત ખેડૂત મિત્રોને સલાહ છે કે કોઈ પણ જમીનનો સોદો પાકો કરવા માટે એડવાન્સ આપતા પહેલા એડવોકેટનો તમારે સંપર્ક કરવો જોઈએ કે મિત્રો તમે જમીન ખરીદો છો તો આ જમીન ક્લિયર છે કે નહીં, તે તમામ કાગળો તપાસી અને ત્યારબાદ તમારે તેનો સોદો કરવો જોઈએ. બીજું કે જમીનના તમામ કાગળો જેવા કે 7/12 હોય, 8 હોય, 6 નંબરની નોંધ હોય કે જેના જૂના દસ્તાવેજ હોય તો વકીલશ્રીને ચકાસણી માટે તમે આપો કે તમારે જે જમીન ખરીદવી છે તો તેના કાગળો તમામ માલિક પાસેથી મેળવી લો. 7/12 હોય, 8/12 હોય, 6 નંબરની નોંધ હોય, કોઈ જૂના દસ્તાવેજો હોય તો તમામ કાગળો તમે લઈ અને વકીલ પાસે યોગ્ય સલાહ લઈ શકો છો. અને ત્રીજું, વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપી દો મિત્રો કે તમે આ જમીન ખરીદવા માંગીએ છીએ, કોઈને વાંધો હોય તો અમને 7 થી 14 દિવસમાં તમે રજૂ કરી શકો છો. અને ત્યારબાદ તેઓ એડવોકેટ એનું ક્લિયર ટાઇટલ સર્ટિફિકેટ તમને આપશે અને તમે તેની નોંધણી દસ્તાવેજ તેનો કરાવી શકો છો. તો મિત્રો યાદ રાખો મિત્રો કે જમીન ખરીદતા વખતે થોડા રૂપિયા કે થોડો સમય બચાવવાથી લાલચમાં તમે ટાઇટલ ક્લિયર જમીન ખરીદતા નથી કે ટાઇટલ તમે મેળવતા નથી અને ભવિષ્યમાં તમે મુશ્કેલીની અંદર મુકાઈ જાઓ છો. તો મિત્રો આના માટે તમારે જમીન ખરીદવા માટેથી ટાઇટલ ક્લિયર બહુ જ અગત્યનું ગણાય છે. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને જમીન મિલકતમાં રોકાણ કરતા તમારા મિત્રોને અને પરિવારજનોને પણ તમે જાણ કરો અને શેર કરો. આવા જ કાનૂની વિષયો અને જમીનોને લગતા કાયદાઓને લગતા માહિતી માટે અમારી ચેનલ એડવોકેટ કલ્પેશ દલવાડીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને જો તમારા મનમાં ટાઇટલને લગતા કોઈ પણ પ્રશ્ન હોય
તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી અને અમોને તમે જણાવી શકો છો. તો જય હિન્દ, જય ભારત.